આગળ વાત કરીએ ભર બપોરે શેર માર્કેટ લાલ ઘૂમ થયું છે। ભારતીય શેર બજારમાં મોટો કડાકો નોંધાયો। સેન્સેક્સમાં 1400 થી વધુ પોઈન્ટનો કડાકો તો નિફ્ટીમાં 400 થી વધુ પોઈન્ટ્સનો કડાકો નોંધાયો છે। રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થઈ ચૂક્યું છે। નોંધનીય છે કે યુદ્ધની અસર એ ભારતીય શેર બજારમાં જોવા મળી રહી છે। ઈરાન ઇઝરાયલ વચ્ચેની પરિસ્થિતિની અસર હાલ ભારતીય શેર માર્કેટમાં વહેલી સવારથી જ જોવા મળી અને ભર બપોરે ફરી એકવાર માર્કેટ લાલ ઘૂમ થયું છે। 1500 થી પણ વધારે પોઈન્ટ્સનો સેન્સેક્સમાં કડાકો નોંધાયો છે તો નિફ્ટીમાં પણ 450 થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાઈ ચૂક્યો છે। વધુ વિગત સાથે મારી સાથે મારા સહયોગી સિદ્ધાર્થ જોડાઈ ચૂક્યા છે। સિદ્ધાર્થ, યુદ્ધની અસર ભારતીય શેર બજારમાં જે પ્રકારની અપેક્ષાઓ હતી તે પ્રકારે જોવા મળી રહી છે। પ્રીતિ, લોહી લુહાણ એક તરફ ઈરાન અને દુબઈ અને ખાડી દેશો થઈ રહ્યા છે, બીજી તરફ ભારતનું સેન્સેક્સ પણ લોહી લુહાણ થઈ ગયું છે કારણ કે 1500 પોઈન્ટ જેટલો જે અત્યારના કડાકો છે સેન્સેક્સમાં છે। જે રીતે આપે પણ કહ્યું કે પહેલેથી હતું કે થોડું ઘણું ડેમેજ થશે, પરંતુ ભારતનું જે માર્કેટ છે તે ઘણું બધું ખાડી દેશો પર આધારિત છે, યુએસએ ઉપર આધારિત છે અને તેના કારણે અસર પણ જોવા મળી રહી છે। જેમ કે યુએઈ છે, દુબઈ છે, આ બધા દેશોએ તો પોતાના માર્કેટ 2 દિવસ માટે બંધ કરી દીધા છે, પરંતુ ભારતમાં આ પરિસ્થિતિનું થોડું અસર થવાની હતી કારણ કે તેલના ભાવ વચ્ચે સ્વાભાવિક રીતે 90% આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ। યુએઈ દુબઈ સાથે ચોખાનું માર્કેટ સારું કામ કરે છે, આપણું ઘણા બધા એવા ધંધા પણ છે કે જેની પણ અસર થતી હોય છે। ફોરેન ઇન્વેસ્ટર્સ જે છે ઘણા બધા એ ભારતમાં સેન્સેક્સમાં રોકાણ કરતા હોય છે તો તે પણ એક અસર માનવામાં આવી રહી છે। તો અત્યારના જે યુદ્ધની પરિસ્થિતિ થઈ છે, સોનાના ભાવમાં, ચાંદીના ભાવમાં વધારો એ એક્સપેક્ટેડ છે અને માર્કેટ જે છે થોડું ઘણું અત્યારના વોલેટાઇલ રહે છે। રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ધોવાઈ પણ ગયા છે જેવું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, પરંતુ લોકો અત્યારના મારા ખ્યાલથી આ અપેક્ષા સાથે જ હશે અને તે પ્રમાણેની જ અત્યારના માર્કેટની અસર પણ જોવા મળી રહી છે। પરંતુ પ્રી ઓપન માર્કેટ જે 2800 માઇનસ હતું તે રિકવર થતું જોવા મળ્યું હતું, 800 સુધી ગયું, ફરી એક વખત 1500 નો કડાકો છે એ અત્યારના બપોરના સમયે નોંધાયો છે। જી, આભાર માહિતી આપવા બદલ।